નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના બીઆર ફાર્મ ખાતે 2 દિવસીય એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ માટેનો મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મિલેટ મહોત્સવની અંદર વિવિધ જાતના જે આપણે ખાદ્ય પદાર્થો જે ખરા કે જે કુદરતી ખાદ્ય પદાર્થો છે જેને કુદરતી પદ્ધતિથી ઉત્પન્ન કરવામાં આવે છે, સાથે જ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ફળો શાકભાજીઓનું વિતરણ માટેનો એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતની અંદર આમ તો આ મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે બીઆર ફાર્મ ખાતે નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ મિલેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। મંત્રી નરેશભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સાથે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત નવસારી મહાનગરપાલિકાના કમિશનર, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો વચ્ચે આ મિલેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। રિબિન કાપી આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી, દીપ પ્રાગટ્ય કરવામાં, મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। તો આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી નરેશ પટેલ શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ। આજે ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક વિઝનરી મિલેટ મહોત્સવ જ્યારે આજે વિશ્વની અંદર ભારત ઓળખાતું થઈ ગયું હોય અને આજે જ્યારે નવસારીના આંગણે મિલેટ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ માટે જ્યારે આજે અહીંયા ખૂબ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે, મારા અધ્યક્ષસ્થાને જ્યારે આજે આ મિલેટ મહોત્સવની જ્યારે અહીંયા શરૂઆત થઈ ત્યારે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા દરેક લોકોને વિનંતી કરું છું કે જે રીતે આપણે વર્તમાન સમયની અંદર જે રીતે આપણા સ્વાસ્થ્યની જે ચિંતા કરવી પડે છે, જો એમાંથી બચવું હશે તો એક નરેન્દ્રભાઈ મોદી સાહેબ આહવાન કરે અને આપણે ખાલી વાતો કરશું ને વાતો સાંભળશું ત્યાંથી પૂરું થતું નથી। એમની વાતને ગળે ઉતારવી પડે, ઉત્પાદકોએ પ્રાકૃતિક તરફ જવું પડે અને ખાનારા લોકોએ પણ ચિંતા કરવી પડે કે પ્રાકૃતિક ક્યાં મળે છે। તો આ બંનેનો સહિયારો પ્રયાસ હશે તો આવનારા દિવસોમાં જે મિલેટ્સ ઉત્સવ છે, કારણ કે આપણી જે સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે, આપણા જે સંસ્કારો છે, એ સંસ્કારો પૂર્વજોનો પણ આપણને આપતા ગયા છે કે આપણે ત્યાં જ ઉત્પાદન થતું, પછી જુવાર હોય, રાગી હોય, બાજરી હોય, અનેક પ્રકારના જે જાડા ધાન્ય છે એ વર્ષોથી આપણા વડીલો ખાતા હતા અને એ જ તરફ આપણે ફરી પણ આપણે આગળ વધવું પડશે, જેથી આપના માધ્યમ દ્વારા ફરીવાર હું આજના દિવસે શુભકામના સાથે અપેક્ષા બી રાખું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જ જોઈએ। ગવર્નરશ્રી જે રીતે ખૂબ પ્રયત્ન કરે છે, મુહિમ ચલાવે છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે સરકારની અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોના પડખે ઊભા રહેવાની વાત કરે છે, ત્યારે આપણે સૌ એમાં જોડાઈએ, એ જ અપેક્ષા। ધન્યવાદ। અનાજના ભ્રષ્ટાચારીઓને નહીં છોડવાની। અનાજના ભ્રષ્ટાચારી નથી, આજે પણ કોઈ જગ્યાએ દૂધમાં જે ભેળસેળ થાય છે એ કોઈ પણ રીતે આપણે છોડવા માંગતા નથી, કારણ કે ફૂડની અંદર આ દૂધ બહુ મહત્વનું હોય છે। અને થોડા દિવસ પહેલા બી અમે જ્યારે સાંભળ્યું એ સમયે અમે પણ બધા મંત્રીઓ, અમારા મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના આપી છે, પોતપોતાના વિસ્તારમાં આવું કોઈ જગ્યાએ ટેન્કર પકડાય તો એ હું આપના માધ્યમ દ્વારા પણ કહું છું, આપનો પણ સહયોગ લેવા માંગુ છું કે આવા લોકો હોય તો અમને જાણ કરજો, તે જ મિનિટે આપણે આવા લોકોને રોકવાનો પ્રયત્ન કરશું અને એ લોકોને છોડવાના પણ કોઈ રીતે આપણે છોડી નહીં શકીએ, એ પ્રકારના પણ કોઈકને નાની મોટી સજા પણ એમની હશે, કારણ કે આ વસ્તુ ક્યારે પણ ચલાવી નહીં શકે। તો આ પ્રમાણે નવસારીના ઇટાળવા ખાતે આવેલા બીઆર ફાર્મમાં 2 દિવસીય મિલેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, સાથે જ સ્ટોલ ધારકો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામથી આવી છું। અહીંયા મિલેટ મહોત્સવ છે, પ્રાકૃતિક ફાર્મર માર્કેટ છે, એમાં અમને જે આ સ્ટોલ મળ્યો છે એ ખૂબ જ સરસ છે। અહીં મિલેટને લગતી બધી પ્રોડક્ટ મળે છે। અહીંયા હું મારી અહીંયા ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ અને ફેસ વોશ લઈને આવી છું। અહીંયા સૌને વિનંતી છે કે સૌ આ મિલેટ મહોત્સવમાં આવે અને અમારી બધી પ્રોડક્ટનો લાભ લે। મિલેટ મહોત્સવમાં અમે આજે જે અમારા સ્ટોલ પર પ્રાકૃતિક વેચાણ બજારમાં જે પણ અમારું મૂલ્યવર્ધન કરતા વસ્તુ મૂકવામાં આવ્યું છે, જેવી રીતે કે અમારે ત્યાં કોઈ પણ બહેનો પ્રાકૃતિક ની તાલીમમાં આપવા જઈએ ને, જેમને ત્યાં બી કંઈ જેમ કે જે બહેનોના ઘરે આંબળા હોય તો તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ। ત્યાર પછી જુવાર કરતા હોય તો જુવાર, ત્યાર પછી તુવર ને કળાના ચોખા ને બીજું ઘણી બધી પ્રોડક્ટો અમે
સ્વદેશી અપનાવો એમ કહે ને, એટલે ઘરે જ અમે એમનું મૂલ્યવર્ધન કરીને અમારા પ્રાકૃતિક વેચાણના અર્થે મૂકીએ છીએ. અમને સારો ભાવ પણ મળી રહે છે. આજરોજ બીઆર ફાર્મ ખાતે મિલેટ મહોત્સવ 2026 અંતર્ગત બીઆર ફાર્મ ખાતે વિવિધ સ્ટોલનું આયોજન થયું છે. મિલેટ એટલે આપણે જાણીએ છીએ કે હલકા ધાન્યો કે જેમાં સૌથી વધુ કેલ્શિયમ છે. નાગલીની વાત કરીએ તો નાગલીની વિવિધ બનાવટો, રાગી તેમજ વિવિધ મિલેટ વિશે અહીંયા સ્ટોલો પર વેચાણ તેમજ તેમાંથી બનાવટો, મૂલ્યવર્ધન, નાગલી, હળદરમાંથી બનાવટો, યામ, રતાળુ, અલગ અલગ જાતના સાબુ વગેરે વિશે આજ રોજ અહીંયા પ્રદર્શન રાખેલ છે. જેમાં આજે બાગાયત, ખેતીવાડી અને પ્રાકૃતિક કૃષિ બોર્ડનું સ્ટોલ એક સાથે છે. બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી છે, ખેતીવાડી પાકોની વિવિધ યોજનાઓ વિશે માહિતી છે, તેમજ નાની નાની બુકલેટ્સ કે જેમાં ચીકુની ખેતી, આંબાની ખેતી, આપણા મૂલ્યવર્ધન, અર્બન હોર્ટિકલ્ચર કે જેમાં આપણે વિવિધ બિયારણોનું વેચાણ અહીંયા બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે. 5 રૂપિયામાં પાલક, મેથી, ધાણા કે જેઓ નાના નાના તમે બિયારણો પોતાના ઘર આંગણે ઉગાડીને ખાઈ શકો તેવી વિવિધ વસ્તુઓ અહીંયા પ્રદર્શિત થયેલ છે. ઉપરાંત પ્રાકૃતિક બોર્ડના પણ વિવિધ યોજનાઓનો લાભ અહીંયાથી ખેડૂતો મિત્રો લઈ શકો છો. આપ સૌ આ સ્ટોલની વિઝિટ કરો. આ 2 દિવસના પ્રોગ્રામમાં પોતાની ફેમિલી સાથે આવો તેવું સૌને અભ્યર્થના છે. થેન્ક યુ સો મચ. તો સાથે જ ત્યાં ખરીદી કરવા માટે આવેલા બેન પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ કૌશિકાબેન ગીજુભાઈ પટેલ છે. અમે ભઠ્ઠા ગામથી આવ્યા છીએ. અહીંયા અમને બધું જોવાનું મળ્યું, ઘણો આનંદ થયો. આ નાગલીની ઘણી વસ્તુ બનાવેલી હતી તે જોઈ, શાકભાજી ખાતર વગરનું બધું મળ્યું. અમે ખરીદી પણ કરી છે. બોલી કઈ તો નવસારીના માટે શું તમે કહેવા માંગો છો? નવસારી ઘણો આનંદ થયો. નવસારીમાં આવ્યા પછી ઘણું બધું જોવાનું મળ્યું. તો આ પ્રમાણે 2 દિવસે મિલેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના દિવસે મોટી સંખ્યામાં ગામેથી આવેલા બહેનોની સંખ્યા નજરે વળગી રહી હતી. ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થયા હતા. સાથે જ ફૂડ કોર્ટ છે, ફૂડ કોર્ટની પણ એમણે મુલાકાત લીધી હતી. ફૂડ કોર્ટની અંદરથી ઘણા બધા લોકોએ ખાણીપીણીની મોજ પણ ઉઠાવી હતી. તો આ પ્રમાણે 2 દિવસીય મિલેટ મહોત્સવની શરૂઆત નવસારીના બીઆર ફાર્મ ખાતે કરવામાં આવી છે. તો સાથે જ આજની સમી સાંજે ત્યાં કરાઓકે ઉપર ધ નવસારી સિંગર્સ ક્લબના સિંગરો પણ પોતાનો અવાજનો જાદુ પાથરવાના છે. તો નવસારીની આમ જનતાને નવસારી મહાનગરપાલિકા સહિત પ્રાકૃતિક ખેતી ઉત્પાદન સમિતિ તેમજ ગુજરાત સરકાર સૌને આમંત્રિત કરી રહી છે કે આપ પણ મિલેટ મહોત્સવની અંદર પધારો અને વિવિધ જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે એનો સ્વાદ માણી અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરો. તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.